નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીટી જ્ઞાન ગુરુ એસએસ એજ્યુકેશન ચેનલમાં હું જીટી ઠાકોર સાહેબ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આ લેક્ચરની અંદર રવિવારના દિવસે આપણે જે પ્રથમ ચેપ્ટરનો શૈક્ષણિક ટેસ્ટ લીધેલો હતો એનું ટેસ્ટ સોલ્યુશન આજે આ લેક્ચરની અંદર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે સૌ વિદ્યાર્થી મિત્રોએ ટેસ્ટ વ્યવસ્થિત રીતે લખ્યો હશે. હવે ટેસ્ટની અંદર તમને જે ગુણ મળવા પાત્ર છે એના આધારે આપણે સોલ્યુશન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન કર્યા પછી પણ તમારા જે મૂળ ટેસ્ટ છે એ મૂળ ટેસ્ટ સાથે તમારે તમારો ટેસ્ટ સરખાવવાનો છે અને સરખાવ્યા પછી એની અંદર તમને જે કંઈ ઉણપ દેખાય છે, જે ત્રુટિઓ દેખાય છે એ ઉણપ સુધારવા માટેનો પ્રયત્ન પણ આપણે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, તમારા જોડે જે ટેસ્ટ પત્રક છે એ ટેસ્ટ પત્રક હું અહીંયા તમને બતાવી રહ્યો છું કે આપણે રવિવારના દિવસે જે ટેસ્ટ મૂકેલો હતો એ ટેસ્ટ આપણે 20 ગુણનો ટેસ્ટ હતો પ્રથમ ચેપ્ટરના અનુસંધાને. એની અંદર આપણે જોઈએ તો પ્રથમ જે આપણા જે પ્રશ્નો હતા એની અંદર 5 ગુણના આપણે ટૂંકા પ્રશ્નો લીધેલા હતા. વિદ્યાર્થી મિત્રો, એ દરેક પ્રશ્નનો 1 ગુણ એ આપણે ફાળવેલો છે અને એ પ્રશ્નના ઉત્તરો કઈ રીતે આપવા એ અનુસંધાને આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, તો સૌપ્રથમ આપણે જોઈએ તો તમારા જે ટૂંકા પ્રશ્નો હતા એ ટૂંકા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો એ ટૂંકા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન હતો કે ભારતના કયા પ્રાચીન ગ્રંથની અંદર ભારત વિશે જાણકારી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તો આ ટૂંકા પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નના ઉત્તરો વિશે આપણે ચર્ચા કરવાની છે અત્યારે. વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર જે 5 પ્રશ્નો હતા એ 5 પ્રશ્નોના ક્રમશઃ આપણે અહીંયા ચર્ચા કરીને ઉત્તરો લખવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલા આપણે જોઈએ કે ભારતના કયા પ્રાચીન ગ્રંથની અંદર ભારત વિશે જાણકારી આપવામાં આવી છે. તો એ પ્રશ્નનો જવાબ આપતો હતો વિષ્ણુ પુરાણ. તો વિદ્યાર્થી મિત્રો, વિષ્ણુ પુરાણની અંદર આપણે ભારતનો જે પ્રાચીનતમ ગ્રંથ છે એ વિષ્ણુ પુરાણ, જેની અંદર ભારત વિશે જાણકારી આપવામાં આવી છે. અગાઉ જ્યારે આપણે પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરી તો એની પ્રસ્તાવના સ્વરૂપે આપણે કહ્યું હતું કે ભારતનો પ્રાચીનતમ ગ્રંથ વિષ્ણુ પુરાણ છે અને એ વિષ્ણુ પુરાણની અંદર ભારતની જે વિશેષતા બતાવવામાં આવી છે કે ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય હિમાદ્રચૈવ દક્ષિણમ તદ નામ ભારત દેશ ભારતી યત્ર સંતતિ, આવી વાત એ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવી છે. તો પહેલો પ્રશ્ન જે તમારો હતો એનો ઉત્તર બનશે વિષ્ણુ પુરાણ. બીજા નંબરે આપણે વાત કરીએ તો બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હતો કે વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન જણાવો. તો આની અંદર તમે જુઓ ભારતનું સ્થાન બે રીતે આપણે લખવાનું છે, વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિએ. એટલે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે. તો આ જે પ્રશ્ન હતો એક વાક્યનો પ્રશ્ન છે, એટલે જો વિસ્તારની દ્રષ્ટિએ તમે એનો સાચો જવાબ આપો તો અડધો ગુણ મળવા પાત્ર થાય છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ તમે એનું સ્થાન લખો એટલે તમને બીજો અડધો ગુણ મળવા પાત્ર થાય છે. આ રીતે આપણો જે બીજો પ્રશ્ન હતો એ 1 ગુણનો બની રહે છે. તો એની અંદર વિસ્તારની દ્રષ્ટિએ આપણે ભારતનું સ્થાન જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન એ 7મું છે. અને બીજા નંબરે આપણે વાત કરીએ તો જનસંખ્યાની દ્રષ્ટિએ, એટલે કે જનસંખ્યા મતલબ વસ્તી, તો વસ્તીની દ્રષ્ટિએ એટલે કે જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન એ આપણે અહીંયા બીજું છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નની અંદર તમારા વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું છે. આવા જે પ્રશ્નો આપણે મૂકેલા હતા તો તમે જો આનો સાચો જવાબ આપો છો તો આનો અડધો ગુણ મળવા પાત્ર થાય છે. બીજા નંબરે વસ્તીની દ્રષ્ટિએ તમે જ્યારે એનો જવાબ આપો છો તો એનો પણ 1/2 ગુણ તમને મળવા પાત્ર થાય છે. એટલે કુલ 1 ગુણ, જો બંને તમારા જવાબો સાચા હોય તો તમને 1 ગુણ મળવા પાત્ર રહેતો હોય છે. આ રીતે આપણે એનો પ્રશ્ન મૂકેલો છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે શિલ્પ સ્થાપત્યની કળા વિશે. શિલ્પ સ્થાપત્યની કળા કેટલા વર્ષ પ્રાચીન છે? તો એની પ્રાચીનતા આપણે જણાવવાની છે. તો અહીંયા શિલ્પ સ્થાપત્યની કળા એ 5000 વર્ષ પ્રાચીન છે. કેટલા વર્ષ પ્રાચીન છે? 5000 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરી તો સાંસ્કૃતિક વારસાની અંદર જ્યારે આપણે સમજાવતા હતા કે ભાઈ માનવની બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ પણ વારસાનું નિર્માણ કરેલું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ અને બીજા નામે માનવ સર્જિત વારસા તરીકે પણ ઓળખીએ છીએ. એના ઉદાહરણ તરીકે વિવિધ વારસાની ભેટ આપણને મળેલી છે. એમાં આપણે શિલ્પ સ્થાપત્યની કળા જે છે 5000 વર્ષ જૂની છે એના વિશે આપણે અભ્યાસ
કરેલો છે. ચોથા નંબરનો જે પ્રશ્ન આપણો છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના બંધારણના કયા અનુચ્છેદની અંદર મૂળભૂત ફરજો દર્શાવી છે? તો એનો જવાબ આવે છે અનુચ્છેદ 51 ક. 51 ક એનો જવાબ બને છે વિદ્યાર્થી મિત્રો. આપણા પ્રથમ ચેપ્ટર ની અંદર અંત ભાગની અંદર કે આપણા ભાષાના જતન અને સંરક્ષણ બાબતે જે મૂળભૂત ફરજો આપેલી છે એની ચર્ચા આપણે કરી હતી. અનુચ્છેદ 51 ક ની અંદર જે 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9 નંબરની કલમ છે એની અહીંયા વાત કરેલી છે. તો એ કયા અનુચ્છેદમાં છે? તો 51 ક ની અંદર. એના પછી વાત છે પુરાતત્વીય સ્થળો. તો પુરાતત્વીય સ્થળ રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? તો એનો જવાબ બનશે સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો. વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતના જે પ્રાચીનતમ સાંસ્કૃતિક સ્થળો છે એને જુદા જુદા વિભાગમાં મૂકી અને જોયા છે. મને પુરાતત્વીય સ્થળો, ધાર્મિક સ્થળો, પ્રવાસનલક્ષી સ્થળો, સામાજિક સ્થળો, ઐતિહાસિક સ્થળો. એની અંદર જે આપણા પૌરાણિક સ્થળો છે એની અંદર ધોળાવીરા છે, રોજડી છે, લોથલ છે, રંગપુર છે. એ પૈકી અહીંયા રંગપુર ક્યાં આવેલું છે એવો પ્રશ્ન તમને પૂછેલો હતો. ત્યાં આપણે સુરેન્દ્રનગર જિલ્લો લખવાનો છે. અહીંયા જિલ્લો પૂછ્યો છે એટલે આપણે જવાબમાં જિલ્લો લખીશું. જો તાલુકો પૂછ્યો હોય તો તે આપણે તાલુકો લખવાનો થાય, પણ અહીંયા જવાબમાં જિલ્લો માંગે છે તો આપણે સુરેન્દ્રનગર જિલ્લો આપણે અહીંયા લખ્યો છે. તો જો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જે આપણો હતો ટૂંકા પ્રશ્નો એની અંદરના જે 5 ઉત્તરો છે અહીંયા લખેલા છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પહેલા ઉત્તરની અંદર જવાબ આવે છે વિષ્ણુ પુરાણ, બીજા ઉત્તરની અંદર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું 7મું સ્થાન છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન છે. બંને જો જવાબ સાચા હોય તો 1/3 એટલે ગુણ મળવાપાત્ર રહે છે. ત્રીજા નંબરે જોઈએ તો શિલ્પ સ્થાપત્યની કળા એ 5000 વર્ષ જૂની છે. તો ત્રીજો જે ઉત્તર છે આપણો 5000 વર્ષ આવે છે. ભારતીય જે બંધારણ છે એની અંદર વારસાને લગતી ફરજો તો કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 51 ક. અને છેલ્લે કે રંગપુર કયા જિલ્લામાં આવ્યું છે? તો સુરેન્દ્રનગર. તો જો આ 5 જો તમારા ઉત્તરો સાચા હોય વિદ્યાર્થી મિત્રો તો એના તમને 5 ગુણ મળવાપાત્ર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ ટૂંકા પ્રશ્નોનું સોલ્યુશન જોયું છે. બીજા નંબરે આપણે વાત કરીએ તો બીજા નંબરે આપણને જે બીજો પ્રશ્ન હતો એ જોડકા સ્વરૂપે આપણને આપ્યો હતો કે ભાઈ સાચા જોડકા જોડી અને જવાબ લખો. તો અ વિભાગની અંદર ના જે જોડકા છે સામે બ વિભાગની અંદર એને લગતા બંધ બેસતા જે જવાબો છે આપણે આપેલા છે. તો તમારે યોગ્ય જોડકા જોડવાના હતા. યોગ્ય જોડકા જોડવાની અંદર તો પહેલા આપણે અહીંયા સાચા જોડકા સ્વરૂપે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો સાચા જોડકા તો આમાં આપણે 8 વિગતો મૂકેલી છે અને 8 વિગતો જો તમારી સાચી હોય તો એના અનુસંધાને તમને 8 ગુણ મળવાપાત્ર રહે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો અ વિભાગની અંદર આપણે જે બાબતો આપેલી હતી નંબર 1 મંદિરો, નંબર 2 મુનસર તળાવ, નંબર 3 નદીઓ, નંબર 4 ધોળાવીરા, નંબર 5 આર્યો, નંબર 6 કિરાત, 7 પતંગ ઉત્સવ, 8 નિગ્રો. સામે પક્ષે બ વિભાગની અંદર જે વિગતો હતા એ વિગતો જોઈએ તો એ લોકમાતા, ડી નોર્ડિક, સી મંગોલોઇડ, ડી વિરમગામ, ઈ અમદાવાદ, એફ હબસીઓ, જી સાંસ્કૃતિક વારસો અને એચ કચ્છ. તો આ રીતે આપણે અ અને બ વિભાગની અંદર આપણે જોડકા મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોડકા બંને રીતે લખી શકો છો કે નંબર 1 અને 1 ની સાથે તમારે આપણે જોઈએ કે નંબર 1, નંબર 2, નંબર 3, 4, 5, 6, 7 અને 8 આ આપણે અ વિભાગના નંબર હતા. એ નંબરોની સાથે અહીંયા જો આલ્ફાબેટ આપેલા છે A B C D E F G H એટલે તમે એમાંથી સાચો ઉત્તર લખી અને સામે એક તો મંદિરો છે. તો મંદિરોના અનુસંધાને વાત કરીએ તો મંદિરો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. તો મંદિરોની સામે સાંસ્કૃતિક વારસો કયા આલ્ફાબેટ સામે છે? તો G. તો અહીંયા એક સામે G. આ રીતે પણ તમે જોડકા દર્શાવી શકો છો. જો વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એમ વાત કરીએ તો વિગતો સામે લખી હોય કે ભાઈ મંદિરો અને મંદિરોની સામે તો સાંસ્કૃતિક વારસો આ રીતે પણ તમે લખેલી હશે. ઘણા વિદ્યાર્થીએ સાચા જોડકા સ્વરૂપે નંબર 1 તો મંદિરો તો એની સામે નંબર G સાંસ્કૃતિક વારસો આ રીતે પણ તમે ઉત્તરો લખેલા હશે. પણ આપણે પરીક્ષાની અંદર જ્યારે લખતા હોઈએ છીએ
ત્યારે આપણા જે જવાબો છે સીધે સીધા આપણે નંબરની સામે આ જે સાચા જોડકા લખી દઈએ તો આપણા ત્યાં સમયનો પણ બચાવ થતો હોય છે અને આપણે સરળતાથી આ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ રીતે બંને રીતે આ જે તમારા જવાબ છે અહીંયા હું લખું છું અને તમને સમજાવું છું. તમારે એ પ્રમાણે તમારા જે માર્ક્સ મળવા પાત્ર છે એનો ગુણાકાર તમારે કરવાનો છે. બીજા નંબરે જોઈએ તો અહીંયા મુનસર તળાવ છે. તો મુનસર તળાવ ક્યાં આવ્યું? તો એના સામેના ભાગની અંદર બની વિગતોમાં જોઈએ તો વિરમ ગામની અંદર મુનસર તળાવ આવેલું છે. તો અહીંયા આપણે જોઈશું મુનસર તળાવ તો ક્યાં આવ્યું? તો વિરમ ગામની અંદર આવેલું છે. વિરમ ગામનું જે આપણે બની અંદર જે આલ્ફાબેટ છે એની અંદર ડી છે એ અંગ્રેજી મૂળાક્ષર ડી જેની અંદર આપણે લખેલું છે વિરમ ગામ. તો અહીંયા બી ની સામે આપણે ડી લખવાનું થાય છે. ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો નદીઓ. તો નદીઓના અનુસંધાને આપણને અહીંયા જોડકું જોડવાની વાત કરેલી છે. તો નદીઓની સામે બ વિભાગની વિગતો જોશો તો ત્યાં અંગ્રેજી મૂળાક્ષર છે. તો એ અંગ્રેજી મૂળાક્ષરના આધારે જોઈએ તો નદીઓને જે બિરુદ મળેલું છે બિરુદના અનુસંધાને આપણું જોડકું હતું જે અ વિભાગની અંદર. તો અહીંયા એની સામે તમે જુઓ તો એની સામે છે લોકમાતા. તમે અહીંયા 3 ની સામે એ આ રીતે લખી અને જોડકાનો ઉત્તર આપી શકો છો. પછી વાત કરીએ તો ધોળાવીરા. તો ધોળાવીરા 4 નંબરમાં આપણું ધોળાવીરા હતું એની સામે બંધ બેસું જોડકું છે. તો અહીંયા 4 માં આપણે જોઈએ ધોળાવીરા એની સામે આપણો જે જવાબ છે એ જવાબ બને છે કચ્છ. તો કચ્છ એ આપણા અંગ્રેજી મૂળાક્ષર જે છે સદિશના h ઉપર આવેલો છે. તો અહીં આપણે કચ્છ લખીશું. તો અહીંયા 4 ની સામે આપણે h આ રીતે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જો 5મા નંબરે આર્યો. તો આર્યો જે છે એ આર્ય પ્રજાને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ એનું જોડકું અહીંયા આપણે મૂકેલું હતું. તો આર્યોને આપણે નોર્ડિક પ્રજાના નામે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો નોર્ડિક પ્રજા જે છે એ નોર્ડિક પ્રજા એ આપણે બી નંબરની અંદર આપેલું છે તે નોર્ડિક પ્રજા. તો અહીંયા તમે 5 ની સામે બી એ રીતે જવાબ આપી શકો છો. એના પછી આપણે જોઈએ તો કિરાત પ્રજા. 6થા નંબરે આપણે કિરાત પ્રજા આ રીતે મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો. તો કિરાત પ્રજાને આપણે ખાસ કરીને તમે જુઓ કે જે જોડકા છે એ જોડકાની અંદર તમને આપેલું છે. તો કિરાત પ્રજા એટલે ત્યાં આપણે મોંગોલોઇડ પ્રજા કહીએ છીએ. તો સી ઓપ્શન જે તમારું છે એ સી ઓપ્શન ની અંદર મોંગોલોઇડ આજે આપણો જવાબ બને છે. એટલે સની સામે સી એ આપણો આલ્ફાબેટ અક્ષર આવશે. એના પછીથી 7મા નંબરે જે છે તો પતંગોત્સવ. તો પતંગોત્સવની સામે પતંગોત્સવ ક્યાં યોજાય છે એના અનુસંધાને જોડકું હતું. તો અહીંયા ઈ જે આપણો આલ્ફાબેટ છે એનો જવાબ છે અમદાવાદ. તો આ રીતે અમદાવાદ. તો અહીંયા 7મા સામે જવાબ આવશે ઈ. અને છેલ્લે તો નિગ્રો પ્રજા. તો એ નિગ્રો પ્રજાને અને આપણે કયા નામે ઓળખીએ છીએ એવું આપણું આગલું જોડકું હતું. તો એનું જે પર્યાય નામ છે કે નિગ્રો પ્રજાને આપણે તમે જોશો એફ જે મૂળાક્ષર છે એની સામેનો જવાબ છે હબસીઓ. તો આ રીતે હબસીઓના નામે એને ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જે જોડકા મૂકેલા છે દરેક જોડકાને આપણે એક ગુણ ફાળવેલો છે. તમે જોઈ શકો છો કે પહેલા નંબરનું જે જોડકું છે એનો જવાબ જી છે. બીજા નંબરનું જે જોડકું છે એનો જવાબ ડી છે. ત્રીજા નંબરે એ, ચોથા નંબરે એચ, પાંચમા નંબરે બી, છઠ્ઠા નંબરે સી અને સાતમા નંબરે. હા તો વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ સોલ્યુશન ની અંદર આપણે ટૂંકા પ્રશ્નો અને જોડકાના જે જવાબો હતા જોઈ લીધા છે. હવે ત્રીજા નંબરનો જે આપણે પ્રશ્ન હતો એ ટૂંક નોંધ લખો. એની અંદર આપણે તમને વાત કરીએ તો 4 ગુણની ટૂંક નોંધો પૂછેલી છે જેની અંદર 2 ટૂંક નોંધો આપણે લખવા માટે આપેલી છે. એમાં પહેલા નંબરે છે દ્રવિડ લોકો. તો હવે આ દ્રવિડ લોકો વિશે આપણે જાણે લખવાનું છે. તો દ્રવિડ લોકો આ ટૂંક નોંધની અંદર તમે ઓછામાં ઓછા 4 મુદ્દા લખો તો તમને એના 2 ગુણ મળવા પાત્ર થાય છે. તો એના અનુસંધાને વાત કરીએ તો દ્રવિડ પ્રજા. તો દ્રવિડ પ્રજા જે છે એ દ્રવિડ પ્રજા સિંધુ
સંસ્કૃતિના સર્જક છે. સર્જક છે. આ તમારો એક મુદ્દો થાય છે. બીજા નંબરે વાત કરીએ તો દ્રવિડ પ્રજા જે છે તે દ્રવિડ પ્રજા પાષાણ યુગના સીધા વારસદાર છે. સીધા વારસદાર છે. વિદ્યાર્થી મિત્રો, તમારું જે વિષય વસ્તુ છે એના આધારે તમે આના જવાબ આપી શકો છો. તમે દ્રવિડ પ્રજા સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગના સીધા વારસદાર છે, આ રીતે એક મુદ્દાની અંદર બે મુદ્દા પર તમે લઈ શકો છો જો તમારા જોડે બધું કન્ટેન્ટ હોય તો. બીજા નંબરે આપણે વાત કરીએ તો દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવનો ખ્યાલ આપ્યો. આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના મુદ્દાની જેમ દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતીનો ખ્યાલ આપ્યો અને દ્રવિડોએ પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવનો ખ્યાલ આપ્યો. આવા પણ બે મુદ્દા તમે બનાવી શકો છો અને ટૂંકમાં લખી શકો છો. ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ વિકસાવી. અહીંયા પણ તમે આના વિશે લખી શકો. ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ વિકસાવી અને પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા દ્રવિડોએ શરૂ કરેલી. અહીંયા પણ આપણે જોઈએ છીએ તો અહીંયા તમે એના અનુસંધાને મુદ્દા આપેલા છે લખો છો. ખાસ કરીને દ્રવિડમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તો જોઈએ અહીંયા મેં જુદા જુદા મુદ્દા તમને લખેલા છે એના અનુસંધાને તમે કોઈ પણ ચાર મુદ્દા લખો અને ચારે ચાર મુદ્દા તમારા સચોટ હોય તો તમે અહીંયા 2 ગુણ મળવાને પાત્ર થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે દ્રવિડો વિશેની ટૂંકમાં જોઈ. બીજા નંબરે અહીંયા તમને આર્યો વિશે ટૂંક નોટ લખવાની વાત આપણે કરેલી હતી. તો આર્યો વિશે જ્યારે ટૂંક નોટ લખીએ છીએ તો એ પણ 2 ગુણના અનુસંધાને આપણે લખવાની એટલે ઓછામાં ઓછા 4 મુદ્દાની નોંધ આપણે એની અંદર કરવી પડે. તો પહેલા આર્યો ને બીજા નોર્ડિક પ્રજા નામે ઓળખવામાં આવે છે. તો અહીંયા એનું જે બીજું નામ છે તમે લખો એટલે એક મુદ્દો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરે આર્યો જ્યાં વસવાટ કરતા તે પ્રદેશને આર્યાવ્રત કહેવામાં આવતો. ત્રીજા મુદ્દાના અનુલક્ષીને વાત કરીએ તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. એના સિવાય તો આર્યો પ્રકૃતિના તત્વો જેવા કે વરસાદ, નદીઓ, પહાડો, વૃક્ષો વગેરે. તો આ જે પ્રકૃતિના તત્વો છે વરસાદ, નદીઓ, પહાડો, વૃક્ષો વગેરેની પૂજા પણ આર્યો કરતા હતા. આવા તમે 4 મુદ્દા લખો એટલે તમને 2 ગુણ મળવા પાત્ર થાય છે. આના અનુસંધાને વિશેષમાં પણ તમે લખી શકો કે ભાઈ આર્યોએ સ્તુતિઓની શરૂઆત કરી. આર્યો
જે પ્રાચીન હિન્દુઓ હતા એ આર્યોના નામે ઓળખાતા હતા. આર્ય જાતિના રાજા ભરતના નામ ઉપરથી કે ભરત જાતિ નામ ઉપરથી આપણા દેશનું નામ પડેલું છે. આર્યો એ વખતની સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતા. આ મુદ્દા પૈકી તમે કોઈ પણ 4 મુદ્દા લખો તો તમને 2 ગુણ મળવા પાત્ર છે. તો આ રીતે તમે 2 ગુણની અંદર બંને ટૂંકનો તો આપણે મૂકેલી છે. પ્રતિ લોકો 2 ગુણ, આર્ય પ્રજા 2 ગુણ, એટલે 2 ગુણ તમે 4 મુદ્દા બંનેમાં લખેલા હોય તો તમને 4 ગુણ મળવા પાત્ર થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે મૂળ ટેસ્ટ સાથે આને તમારે જોડી અને એની ચકાસણી કરી લેવાની છે. ત્રીજો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રો આપણો હતો કે તફાવતની રીતે આપણે પૂછેલો છે કે ભાઈ તફાવત આપો. 3 ગુણની અંદર તફાવત આપણે મૂકેલો છે અને એ તફાવતની અંદર આપણે 2 બાબતોનો સમાવેશ કર્યો છે, જેની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તફાવત લખો જે આપણે 3 ગુણની અંદર મૂકેલું છે. એટલે જે કંઈ પણ બાબતો છે એ બાબતો વિશે આપણે 3 વિધાનોની અહીંયા નોંધ કરીએ તો આપણને 3 ગુણ મળવા પાત્ર થાય છે. એમાં 2 બાબતો આપણે મૂકી હતી, એક પ્રાકૃતિક વારસો અને બીજા નંબરે છે સાંસ્કૃતિક વારસો. આ બંનેના તફાવતના મુદ્દા આપણે નોંધવાના છે. તો એ તફાવતના મુદ્દાની આપણે વાત કરીએ તો પહેલા પ્રાકૃતિક વારસા વિશે આપણે જોઈશું. તો અહીંયા પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો એના સામે આપણે તફાવતની રીતે જોઈએ તો અહીંયા સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો માનવે એટલે કે માનવીએ કલા, કૌશલ્ય, આવડત અને બુદ્ધિ શક્તિ દ્વારા જે કંઈ પણ સર્જન કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો અહીંયા જો 2 બાબતો અહીંયા કીધી કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના સંબંધો પરિણામ. અહીંયા સાંસ્કૃતિક વારસા વિશેનો છે. બીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો આ વારસો એટલે પ્રાકૃતિક વારસો એને કુદરતી કે નૈસર્ગિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો આ વારસાને માનવ સર્જિત વારસા તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદાહરણો જોઈએ તો નદીઓ, તળાવો, પર્વતો, વૃક્ષો એટલે કે પ્રકૃતિના જે વિવિધ તત્વો છે એનો સમાવેશ એ પ્રાકૃતિક વારસામાં થાય છે. જ્યારે માનવે સર્જિત કરેલ એટલે કે મંદિરો, મસ્જિદો, શિલ્પ, શિલાલેખો આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનો સમાવેશ આપણે અહીંયા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.
વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ નોંધ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંનેના ત્રણ મુદ્દા અહીંયા લખેલા છે જો આ ત્રણ મુદ્દા તમારા સાચા હોય તો તમને તે અહીંયા 3 ગુણ મળવા પાત્ર છે તો આપણો જે રવિવારનો ટેસ્ટ હતો જે કુલ 20 ગુણનો એમાં ટૂંકા પ્રશ્નો જોડકા ટૂંક નોંધ અને તફાવત જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા કરાવેલું છે તો તમે તમારે જે મૂળ ઉત્તર રહી છે એની સાથે આની ચકાસણી કરી લેજો વિદ્યાર્થી